મને ખબર છે કે હું મારા દેશને કેટલો પ્રેમ કરું છું. જે માણસ એક મુસ્લિમને ઓળખતો પણ ના હોય એના પ્રત્યે ખાલી એને દાઢી અને ટોપીમાં જોવે અને એના પ્રત્યે એટલું બધું એનામાં ઝેર ફેલાવી દેવામાં આવ્યું છે. જે આરએસએસની સ્થાપના 1925માં થઈ, 100 વર્ષ પૂરા થવામાં છે અને એમનું જે સપનું હતું એમને આ દેશ ઉપર કબજો કરવાનું, એ કદાચ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને એ સપનું પૂરું પણ કર્યું. હું કહું છું કે આ દેશમાં જો નફરત વધારવામાં સૌથી મોટો રોલ કોઈનો રહ્યો હોય તો એ આરએસએસનો રહ્યો છે. આરએસએસ જેવી એની ભગીની સંસ્થાઓ છે એનો રહ્યો છે. ભગતસિંહે જે પોતાનું બલિદાન આપ્યું એ બહુ અદ્ભુત બલિદાન હતું. આ દેશના હજારો યુવાનોને ભગતસિંહ બનાવવા માટેનું બલિદાન હતું. અંગ્રેજો સામે લડવાનું બલિદાન હતું. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. આજે અમે એક નવો પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે હળવાશથી ચર્ચા. અને આજે અમારી સાથે મહેમાન છે હળવાશથી ચર્ચા કરવા માટે દેવભાઈ દેસાઈ. દેવભાઈ દેસાઈ, હળવાશથી ચર્ચામાં તમારું સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે આપની નવી ન્યૂઝ ચેનલ છે ક્રાંતિ માર્ગ, એને હું ખૂબ અભિનંદન આપું છું કે આજના સમયમાં જે પરિસ્થિતિ છે આપણા દેશની અને ખાસ કરીને આપણા રાજ્યની અને મીડિયાની જે પરિસ્થિતિ છે એમાં આવા પ્રકારના ન્યૂઝ ચેનલો અને ન્યૂઝ પોર્ટલો શરૂ થાય અને લોકો સુધી ખરેખર જમીની હકીકત પહોંચાડવાનો જે પ્રયત્ન કરે છે એવા બધા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ દેવભાઈ દેસાઈ. દેવભાઈ, થોડાક સમય પહેલાં, મતલબ અઠવાડિયા પહેલાં અમે સોશિયલ મીડિયામાં જોયું કે તમારો એક વિડીયો બહુ વાયરલ થયો હતો અને એ વિડીયો ભાજપાના મંત્રીઓ પણ ટ્વીટ કરી હતી. એ વિડીયો પર એ વિડીયો એવો કંઈક હતો કે જેની અંદર તમને દ્વેષદ્રોહના આરોપ લાગ્યા હતા તમારી ઉપર. તો એ વિશે તમારું શું કહેવું છે? વિડીયો વિશે શું કહેવું છે તમારું? એ વિડીયો મને પણ મારા બહુ બધા મિત્રોએ મોકલ્યો, સોશિયલ મીડિયા ઉપર પણ મેં જોયો અને ઘણા બધા લોકોએ ટ્વીટ પણ કર્યું. ઇવન ભાજપા સરકારના ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર હેન્ડલ, ફેસબુક, એના બધા ઉપર તમને જોવા મળશે અને એ લોકોએ મૂક્યો પણ ખરો. બેઝિકલી એ ટાર્ગેટ આમ આદમી પાર્ટીને કરવાનો પ્રયત્ન એ વિડીયોમાં થયો છે. પણ આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરવામાં મિત્રતા, તમે જ્યારે સામાજિક જાહેર જીવનમાં હો ત્યારે તમારી મિત્રતા બધા સાથે હોય અને ગોપાલ સાથે પણ મિત્રતા છે. એ રીતે ઘણા બધા ગુજરાતના જે લડાયક મિત્રો છે એમની બધા સાથે મિત્રતા છે. એટલે ગોપાલ સાથેના અમુક ફોટા લઈ અને પ્લસ જિગ્નેશ, કનૈયા અને બીજા અલગ અલગ લોકોના ફોટા લઈ અને એની ઉપર રાઉન્ડ સર્કલ કરી અને એક આખી સ્ટોરી ફેમ કરવામાં આવી અને એને વાયરલ કરવામાં આવી. ઘણા બધા લોકોના ફોન આવ્યા, થ્રેટ કોલ પણ આવ્યા, પણ એનો મતલબ એવો નથી. એટલે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં હું એવું માનું છું કે તમે જો સચ્ચાઈની વાત કરશો, તમે જો હકની વાત કરશો, તમે જો ગરીબોની વાત કરશો, તમે જો દલિતોની વાત કરશો, તમે જો પશુપાલકોની વાત કરશો, તમે જો ખેડૂતોની વાત કરશો, તમે જો મહિલા અધિકારની વાત કરશો, તમે જો ગાંધી વિચારની કે ભગતસિંહની વાત કરશો, તો અત્યારે જે સત્તારૂઢ પાર્ટીઓ છે એ દેશમાં કે રાજ્યમાં, એ બધાને આ બધાથી પ્રશ્ન થાય છે. અને સવાલ પૂછવાવાળા દરેક લોકોને, હું ખાલી મારી વાત નથી કરી રહ્યો, પણ આ દેશમાં સવાલ પૂછવાવાળા દરેક લોકોને કે જે સરકારને ખુલ્લેઆમ એ પૂછી શકે છે કે ભાઈ તમે આ દેશમાં જે અસમાનતાનું વાતાવરણ અને નફરતનું વાતાવરણ ઊભું કર્યું છે એ કેમ કર્યું છે. આવા પ્રશ્નો જ્યારે તમે પૂછો તો તમને અલગ અલગ ફેમમાં ફિટ કરવાનો પ્રયત્ન કરે અને તમને ડરાવવાનો પ્રયત્ન કરે. પણ ડર જો તમે તમારી ઉપર હાવી થવા દો અને લડવાનું બંધ કરી દો તો સમાજમાં જે બદલાવની આપણે વાત કરીએ છીએ, સમાજમાં જે સમાનતાની આપણે વાત કરીએ છીએ, આપણા જે બંધારણના વેલ્યુ જે બંધારણના મૂલ્યો છે એ મૂલ્યોની જે વાત કરીએ છીએ, એ મૂલ્યો સાચવી રાખવાનો જે લોકો પ્રયત્ન કરે છે એને દેશ વિરોધી સરકાર કે પછી જે સત્તારૂઢ પાર્ટીના લોકો કે એનાથી કંઈ ફરક પડતો નથી. મને ખબર છે કે હું મારા દેશને કેટલો પ્રેમ કરું છું અને એ દેશને પ્રેમ કરું છું એટલે હું મારા સમાજને બદલવાનો, હું મારા સમાજને સમાનતા લાવવાનો, મહિલા સમાનતાની, એ બધાની વાતો કરું છું. અને એના માટે હું જ્યાં સુધી પહોંચી શકું છું અથવા જે લોકો સુધી પહોંચી શકું છું એમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરું છું. એમાં સરકારને જે લાગે એમાં તો હું કશું કરી ના શકું. દેવભાઈ, બેઝિકલી તમારી જે વિચારધારા છે તો ક્યાંય ને ક્યાંય મને આ વિચારધારા એક સમાજવાદ પ્રત્યેની હોય અથવા તો ગાંધીજી પ્રત્યેની વિચારધારા હોય, ગાંધી વિચારધારા હોય એવું મને લાગી રહ્યું છે. આરએસએસ ઉપર તમે પ્રહાર કરતા હોય તો એના અનુસંધાને તમારી ઉપર આવું થયું હોય એવું તમને લાગે છે? હું બહુ સ્પષ્ટ છું કે હું જ્યારે 2006માં પહેલા વર્ષ કોલેજમાં હતો અને આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાયો, મને ગાંધી વિચારો સાથે પહેલેથી પ્રેમ કે દેશમાં જેને આઝાદી અપાવી એવા લોકોને વાંચવાનો પહેલેથી શોખ. એટલે એમાં ભગતસિંહ પણ છે, એમાં નહેરુ પણ છે, એમાં ગાંધી પણ છે. પણ ગાંધી પ્રત્યે હું ઘણો
સમર્પિત. અને મારી હિસ્ટ્રી પણ એવી છે કે મારા દાદી હમણાં જ એમની ડેથ થઈ વર્ષ પહેલાં. દાદી ફ્રીડમ મુવમેન્ટમાં જોડાયેલા હતા, એટલે એમને ફ્રીડમ મુવમેન્ટમાં પોતાનું ઘણું બધું દાન કરી દીધું, પોતાના ઘરેણાં પણ દાન કરી દીધા. આવા વિચારધારા સાથે મારા દાદી જોડાયેલા હતા અને એમની લીગસીને હું ફોલો કરી અને ગાંધીને ફોલો કરું છું. અને એમને જે સપના જોયા હતા આઝાદી અપાવવામાં, એકલા કોઈ એક વ્યક્તિનો રોલ નહોતો. આ દેશમાં હજારો લાખો લોકો શહીદ થયા છે, લાખો લોકો અંગ્રેજો એમને મોત આપી છે. અને એમાં એ લડવાવાળા લોકોમાં મારો પણ પરિવાર હતો, તમારો પણ પરિવાર હતો. આ વિડીયો જોતા હશે એમાંથી ઘણા બધા લોકોના પરિવાર હશે. તો એ બધા લોકોએ જે સપનું જોયું હતું કે ભાઈ મારો દેશ કેવો હશે, મારા દેશ જ્યારે આઝાદ થાય તો એ દેશમાં શું શું અધિકારો હશે લોકોને. મહિલા સમાનતાની વાત હતી, અસ્પૃશ્યતા નિવારણની વાત હતી, પછી આદિવાસીઓના સમાનતાની વાત હતી, દરેકને સમાન હક અને કાયદાની વાત હતી, આર્થિક અસમાનતા દૂર થાય એની વાત હતી. એટલે આખું જે સોશિયલ સ્ટ્રક્ચર છે એને બંધારણના માળખામાં ફિટ કરી અને બંધારણમાં જે વાતો કહેવામાં આવી છે, જે સમાનતાની વાતો કહેવામાં આવી છે, એ વાતો લોકોને ખરેખર લોકો સુધી પહોંચે ને એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એની વાત હતી. એટલે એના માટે પેઢીઓ દર પેઢીઓ લોકોને પ્રયત્નો કરવા પડે અને હું પણ એમાંથી એક ભાગ છું, હું પણ કરી રહ્યો છું. કદાચ આવનારી મારી પેઢી પણ કરશે. પણ આ જે સમાનતાની વાત છે એના માટે હંમેશા લડતું રહેવું એ જરૂરી છે. મિત્રો, જેમ દેવભાઈ દેસાઈએ કહ્યું કે તેમના દાદીએ ગાંધીજીને આ આઝાદીની લડતની અંદર પોતાનું યોગદાન આપવા માટે પોતાના ઘરેણાં સુધી દાનમાં આપી દીધા. અત્યારે બે ભાઈઓ હોય છે ને, તો એ મકાન માટે લડતા હોય છે, ભાઈ બહેન અંદર મિલકત માટે લડતા હોય છે. એવા સમયગાળાની અંદર જો આપણા દાદી પોતાના ઘરેણાં દાનમાં આપી દેતા હોય, આ એ પરિવારમાંથી આવે છે. હું પરિવારવાદની વાત નથી કરતો, પણ આ ભારતીય સંસ્કૃતિ ક્યાંય ને ક્યાંય એવી રહી છે અને ભારતીય સંસ્કૃતિ પરિવારની આજુબાજુ ક્યાંય ફરતી હોય છે. સંસ્કારોનું સિંચન એ પરિવારથી થતું હોય છે. તો ક્યાંય ને ક્યાંય મને એવું લાગી રહ્યું છે કે એ સંસ્કાર ઝલકતા હોય એવું મને દેખાઈ રહ્યું છે. તો અહીંની પબ્લિક અને જે ભારતીય જનતા પાર્ટીના જે કંઈ નેતાઓ છે કે RSSના કોઈ મિત્રો છે, આવું કાર્ય કરતા હોય તો એમને 100 વખત વિચારવું જોઈએ કે આવું ન કરવું જોઈએ, કારણ કે તેઓનો પણ પરિવાર છે. દેવભાઈ, તમને ડર લાગે છે ક્યારે કે હું અહીંયાથી ઘરે જઈશ, બરાબર, મને આટલા ફોન આવે છે કે હું તમને મારી નાખવાની ધમકી આપે છે તમને, તો એવું ક્યાંય ડર લાગે છે કે મારી પત્ની, મારા બાળકો, હું નહીં હોય તો શું થશે, એવો ડર ખરો ક્યાંય? મારા માટે સૌથી મહત્વની જે વસ્તુ છે, એવું નથી કે દુનિયામાં કોઈ પણ એવો વ્યક્તિ નથી કે જેને ડર ના લાગે. દરેક વ્યક્તિને ડર લાગે, પણ ડરને તમે, મેં જેમ મારી વાતમાં કહ્યું કે ડરને તમે તમારી ઉપર હાવી થવા દો તો તમે જે વિચારધારા, જે આઈડિયોલોજી કે જે દેશ માટે તમે કલ્પના કરો છો, જે માટે લડી રહ્યા છો, એ ના લડી શકો. આ એક વસ્તુ. બીજી વસ્તુ કે તમે જ્યારે ગાંધીની વાત કરો છો આ દેશમાં, તમે જ્યારે નહેરુની વાત કરો છો, તમે જ્યારે ભગતસિંહની વાત કરો છો, ત્યારે ચોક્કસપણે તમે એક વિચારધારાની સામે વાત કરો છો. અને એ વિચારધારા આજે RSS છે. જે RSSની સ્થાપના 1925માં થઈ, 100 વર્ષ પૂરા થવામાં છે, અને એમનું જે સપનું હતું એમને આ દેશ ઉપર કબજો કરવાનું, એ કદાચ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને એ સપનું પૂરું પણ કર્યું. અને સંવિધાન મનમાં એ માનતા નથી, એ મનુસ્મૃતિમાં માને છે, એ મહિલા સમાનતામાં નથી માનતા. એ આજે પણ એવું માને છે કે દલિતો જે છે એ વર્ષોથી જે પરિસ્થિતિમાં જીવતા આવ્યા છે એમાં જ જીવવા જોઈએ. આદિવાસી એટલે જે કાસ્ટિઝમની જે વાત છે એમાં RSS માને છે. અને હું ચોક્કસ એની વિરોધમાં બોલું છું અને હું કહું છું કે આ દેશમાં જો નફરત વધારવામાં સૌથી મોટો રોલ કોઈનો રહ્યો હોય તો એ RSSનો રહ્યો છે. RSS જેવી એની ભગીની સંસ્થાઓ છે એનો રહ્યો છે. અને એના વિરોધમાં લડવા માટે એની વિરુદ્ધની વિપરીત જે વિચારધારાઓ છે, જે સમાનતાની વાત કરે છે, જે આંબેડકરની વાત કરે છે, જે ગાંધીની વાત કરે છે, એ બધાએ આજે એક થવાની જરૂર છે. અને જે સમાજમાં ઝેર, નફરત ફેલાવ્યું છે, એટલે જે માણસ એક મુસ્લિમને ઓળખતો પણ ના હોય, એના પ્રત્યે ખાલી એને દાઢી અને ટોપીમાં જોવે અને એના પ્રત્યે એટલું બધું એનામાં ઝેર ફેલાવી દેવામાં આવ્યું છે કે એ ના પૂછવા. એટલે તમને ખોટો ઇતિહાસ ભણાવી અને ખોટો ઇતિહાસ, અથવા તો આજે તો વોટ્સઅપ યુનિવર્સિટી એવડી મોટી થઈ ગઈ છે કે એની ઉપર જે આવે
પરમ સત્ય અને અંતિમ સત્ય લોકો માને છે. એટલે આપણા પરિવારમાં જ આપણને જોવા મળે કે આપણા પરિવારમાં દરેક વિચારધારાના લોકો અને એના કારણે પરિવારોમાં વિખવાદ પડી ગયા છે. Exactly. આ વસ્તુ જે છે RSS કરવામાં કામયાબ રહી છે. એનું કારણ એ છે કે આપણું આખું એજ્યુકેશન સિસ્ટમ જે છે ને એ સાચો ઇતિહાસ નથી ભણાવી રહ્યું, સાચો ગાંધી નથી ભણાવી રહ્યું. એટલે ગાંધીને હું ગીતા પૂરતો કે ગાંધીને સ્વચ્છતા પૂરતો જો હું સીમિત કરીને રાખું અને હું એ ના કહું કે નોવાખલીમાં ગાંધીનો શું રોલ હતો, અથવા તો આ દેશના જ્યારે ભાગલા પડ્યા, પાકિસ્તાન બન્યું ત્યારે ગાંધી કેટલા દુઃખી હતા. ગાંધી કે કોઈ પણ માણસ એવું નતું ઈચ્છતો કે આ દેશના ભાગલા પડે, પણ એ કેટલા દુઃખી હતા ને એમને કેટલા પ્રયત્નો કર્યા છે. આ સચ્ચાઈ જ્યાં સુધી હું લોકો સુધી ના પહોંચાડું તો મારા પોતાની જાતને હું ના સમજું. આજે વોટ્સઅપ ઉપર જોવા મળે કે નહેરુ છે ને એ મુસલમાન પરિવારમાંથી હતા. હકીકત જ્યાં સુધી લોકો સુધી નહીં પહોંચે ત્યાં સુધી આ વસ્તુ રહેવાની છે. અને આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે કાં તો છે ને સાવ તમારી જોડે જ્ઞાન ના હોય તો સારું, કાં તો તમારી જોડે સાચું જ્ઞાન હોય તો સારું. જે અધકચરો જ્ઞાન છે ને, ઘડો અધકચરો જે ભરાયેલો છે ને એ બહુ એટલે પોતાની માટે પણ અને બીજા માટે પણ બહુ ખતરનાક વસ્તુ હોય છે. બીજી વસ્તુ એક જે હું કહેવા માંગીશ કે ગાંધીમાંથી જે હું શીખ્યો છું કે નફરત જે છે ને એ ઓલવેઝ તમને હિટબેક કરે છે. એટલે તમે કોઈને પણ એક હદથી વધારે નફરત કરો ને તો એ ક્યાંક ને ક્યાંક વળીને તમારી જોડે આવે. એ નફરત તમારા બોડીથી લઈને તમારા પરિવારમાં પણ એ નફરત આવે. કારણ કે બાળક જ્યારે મોટું થતું હોય તો જે જુએ એ જ શીખે અને એને જ પોતાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરે. એટલે એ નફરત છે ને એ ઓલવેઝ હિટ બેક યુ. તમે એક હદથી વધારે કોઈને નહીં કરી શકો. જ્યારે પ્રેમ છે ને એ એટલો પ્રેમ અને અહિંસા આ બે વસ્તુ એવી છે કે એની કોઈ સીમા જ નથી. જે ગાંધીએ બતાવી, જે બુદ્ધે બતાવી, અને એની કોઈ સીમા જ નથી. એટલે તમે જેટલો જેને પ્રેમ કરશો અને ખરેખર જે પ્રેમ કરે છે, જે સમાજ પ્રેમ કરે છે એકબીજાને, બીજી જાતિઓથી, બીજા રેસથી, બીજા રિલિજિયસથી પ્રેમ કરી અને સાથે હળીમળીને રહે છે, એનો વિકાસ તમે જુઓ. એનો વિકાસ ખરેખર સાચા અર્થમાં વિકાસ, એટલે અત્યારે જે વિકાસ કહેવામાં આવે છે કોટ અનકોટ, એ વિકાસ નહીં પણ સાચા અર્થમાં જે વિકાસ છે એ વિકાસ આપણને જોવા મળે છે. જ્યારે આપણને તો ખાલી વિકાસના નામે ગોળ ગોળ ફેરવી અને ઉદ્યોગપતિઓને વધારે પૈસાવાળા, એટલે મેં મારી જીવનમાં મેં હિસ્ટ્રી પણ જેટલી વાંચી છે એમાં મેં પહેલી વાર એવું જોયું છે કે એક ઉદ્યોગપતિ જે આજથી 20 વર્ષ પહેલાં ગુજરાતમાં 25 વર્ષ પહેલાં સ્કૂટર લઈને ફરતા હતા એ આજે વર્લ્ડના બીજા નંબરના પૈસાવાળા બની જાય. હાઉ કેન ધેટ પોસિબલ? એટલે મજૂરી તો બધા કરે છે, મહેનત તો બધા પણ કરે છે, પણ ક્યાંક ને ક્યાંક સરકારો એના ટેક્સ માફ કરે છે, ક્યાંક ને ક્યાંક સરકારોનું એટલું બધું સપોર્ટ છે એમને કે એમને કોઈ કાયદા નડતા નથી, કોઈ પાલન એમને કરવું નથી હોતું, અને અઢળક રૂપિયો. અને એ જ લોકો આવી સંસ્થાઓ કે આવી જે નફરત ફેલાવનારી સંસ્થાઓ છે એમને પૈસા પાછા આપી અને સમાજમાં ભાગલા પાડવાની વાત કરે છે. એટલે જ્યારે માણસ પોતાના હક માટે, પોતાની રોટી માટે ભૂખ્યો હશે તો બોલી જ નહીં શકે, લડી જ નહીં શકે. એ જે આખી ફાસિસ્ટ વિચારધારા છે એને ફોલો કરતી જોવા મળે છે. આજે ફાસિસ્ટ વિચારધારા જે આખા દેશની અંદર પ્રસરી રહી છે, ઊંધાઈની જેમ આખા દેશની પૂતરી રહી છે, ક્યાંય ને ક્યાં આપણે હિન્દુ મુસલમાનની વાત કરી લઈએ, મંદિર મસ્જિદની વાત કરી લઈએ, તો તમને શું લાગે છે કે આવા માહોલની અંદર જે ગાંધીજીની વિચારધારા છે એ હવે કેટલી સફળ રહી જશે આવનારા દિવસોની અંદર? તમને શું લાગે છે આ બાબતે? કારણ કે મને એવું લાગે છે કે તમે ગાંધી વિશે સંપૂર્ણ તો નહીં પણ તમે ગહેરો અભ્યાસ કર્યો છે ગાંધી વિશે. ગાંધીને તમે વાંચ્યા નહીં પણ જાણે પીધા હોય એવું અમને અભી હાલ લાગી રહ્યું છે. તો આ બાબતે તમારું શું કહેવું? હું એવું માનું છું, એટલે ઇતિહાસ આપણો 5000 વર્ષ જૂનો, કારણ કે ભારત તો એક સનાતની જૂનો દેશ કહેવાય છે, કે એક સંસ્કૃતિ સભ્યતાવાળો દેશ કહેવાય. અને આપણે જેટલા ઇતિહાસ વાંચીએ અને સાચો ઇતિહાસ વાંચીએ તો આપણને દુનિયાના પણ એવા બહુ બધા એક્ઝામ્પલો જોવા મળે કે મોટા મોટા યુદ્ધો થયા, લાખો લોકો મરી ગયા, પણ એની પાછળનો કોન્સેપ્ટ શું હતો? શાંતિ હતું. એટલે અશોકને તમે વાંચો અને અશોકને જુઓ તો અશોક એટલું બધી હિંસા કર્યા પછી શાંતિના માર્ગ તરફ પડ્યો. ગાંધી એક એવું વ્યક્તિત્વ છે કે જે ક્યારે પણ હિંસા કર્યા વગર અહિંસાના માર્ગ તરફ લઈ ગયા ને સીધા અહિંસાના માર્ગ તરફ. એટલે દુનિયાના આવડા મોટા યુદ્ધ થયા એ પણ શાંતિ માટે થયા, અને અહિંસાથી પણ જીત મેળવી શકાય છે એ વાત ગાંધીએ પ્રસ્થાપિત કરી. એટલે મારા દાદા એવું કહેતા હતા કે એક મોહન છે ને એ 5000 વર્ષ પહેલા આવ્યો હતો, એટલે શ્રી કૃષ્ણ, કે જેને આ દુનિયાને, આ દેશને જીવન જીવવાની રીતો શીખવાડી. એક મોહન 5000 વર્ષ પહેલા આવ્યો હતો, એને લોકો ભગવાન માને છે આજે. એક મોહન 50 વર્ષ પહેલા આવ્યો હતો, મોહનચંદ કરમચંદ ગાંધી, અને એને આજે લોકો નથી સમજી શકતા. પણ ભવિષ્યમાં કદાચ આજથી 500 વર્ષ પછી એવું લોકો વિચારશે કે આવો માણસ આ દુનિયા ઉપર ચાલતો ફરતો માણસ હશે, કોઈ શક્યતાઓ ખરી. એટલે એ
જ્યારે તમે ગાંધીને વાંચો ને ગાંધીને સંપૂર્ણ સમજો ને, અને ગાંધી કોઈ એક એ નથી, ગાંધીને તમે 1920 વાંચો, ગાંધીને 1930 ના ગાંધીને વાંચો, 1940 ના ગાંધીને વાંચો, તો ગાંધી પણ પોતાની જાતને પરિવર્તન કરતા રહ્યા છે, એટલે એ ગાંધી છે. કોઈ પણ વસ્તુમાં કે કોઈ પણ વિચારમાં જડત્વ આવી જાય ત્યારે એ આપણને છે ને અધોગતિ તરફ લઈ જાય છે. જ્યારે તમારા વિચારોનું ખુલ્લાપણું અને તમારા વિચારોની સ્વતંત્રતા જે છે એ જ્યારે તમારા વિચારોમાં હોય, તમારામાં પોતામાં બદલાવાની જ્યારે ક્ષમતા હોય, ત્યારે એ કદાચ ગાંધી વિચારોને સમજી શકે છે. દેવભાઈ, તમને ક્યાંય ને ક્યાંય એવું નથી લાગતું કે ગાંધી હવે ખાલી પ્રચારનું માધ્યમ રહી ગયા હોય? જેમ કે કોઈ વિદેશી પ્રધાનમંત્રી હોય કે રાષ્ટ્રપતિ હોય, એ જ્યારે ભારતનો દોરો કરતા હોય છે, ભારતની મુલાકાતે હોય છે, ત્યારે એમને ગાંધી આશ્રમ બતાવવામાં આવે છે અને ગાંધીના નામે આ લોકો પ્રચાર કરતા હોય છે કે અમારી પાસે પ્રાઉડ કરવા જેવો તો ફક્ત ગાંધી છે. પણ વાસ્તવમાં એવું નથી હોતું. ગાંધીની વિચારધારાને વિરોધી વિચારધારા આપણા દેશની અંદર જ્યારે પ્રસરી રહી છે, આપણા દેશની અંદર ઊંધેની જેમ કાતરી રહી છે આપણા દેશના, એ લોકો જ ગાંધીના હત્યારાઓ અત્યારે શાસનમાં બેઠા છે, બરાબર? તો આ વિશે તમારું શું કહેવું છે? ગાંધી એ છે ને જડ મૂળથી પરિવર્તનની વાત કરી હતી. એટલે એ કાસ્ટિઝમની વાત હોય કે કમ્યુનલિઝમની વાત હોય, એ જડ મૂળથી પરિવર્તનની વાત હતી અને એ પોતાના જીવનમાં ગાંધીએ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. આપે જે પ્રશ્ન કર્યો કે દેશના દુનિયાના લોકો, એવું નથી કે મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી ગાંધી ફેમસ થયા. આઝાદી મળી એ પછી દુનિયાના જેટલા પણ લીડરો ઇન્ડિયામાં કે ગુજરાતમાં આવ્યા છે, એમને સાબરમતી આશ્રમની પણ મુલાકાત લીધી છે અથવા તો દિલ્હીમાં વિવિધ રાજઘાટની મુલાકાતો લીધી છે. અને એ આવે અને ગાંધીની મુલાકાત લઈએ તો તમે આજે હું પણ કોઈ દેશમાં જાઉં તો ત્યાંના જે બહુ ફેમસ અથવા તો લીડર હોય એની હું મુલાકાત લઉં, એ બહુ નેચરલ વસ્તુ છે. પણ હું એઝ અ ઇન્ડિયન તરીકે જ્યારે દુનિયાના કોઈ પણ દેશમાં, એટલે આવડો નાનો દેશ હોય કે મોટો દેશ હોય, રશિયા જેવડો મોટો દેશ હોય, કોઈ પણ દેશમાં કોઈ પણ જગ્યાએ જાઓ એક ઇન્ડિયન તરીકે તમે, અને તમને સૌથી પહેલા જ્યારે એક વિદેશી કોઈ એવું પૂછે કે યુ આર ફ્રોમ ઇન્ડિયા, ગાંધી, એટલે પહેલું ઇન્ડિયા અને ગાંધી જે શબ્દ આવે ને એ ગાંધી છે. કે દુનિયાના કોઈ પણ ખૂણામાં ગાંધીને લોકો ઓળખે છે એની અહિંસા અને નોન વાયલન્સની જે થિયરી આપી એના કારણે. ભારતમાં ગાંધીનો ઉપયોગ પ્રચાર પ્રસાર માટે થતો હોય કે પછી પોતાની આપણા પ્રધાનમંત્રી આખી દુનિયામાં ફરે છે તો એમને એ બિલકુલ વિપરીત વિચારધારામાંથી આવે છે. ગોડસે વાદી વિચારધારામાંથી આવનારા પ્રધાનમંત્રીને પણ ગાંધીનો સહારો લઈ અને પોતાનો પ્રચાર દુનિયામાં કરવો પડે છે. આનાથી કદાચ આપણા માટે તો નહીં પણ એમના માટે અનસહજ વાત કશી નહીં હોઈ શકે કે એમને જે વિચારધારાને ખરેખર નફરત કરે છે એ જ વિચારધારાને એમને એમની છબી લઈને જવું પડે છે, એમની છબીને હાર પહેરાવવો પડે છે. પણ એને બહુ ટેકનિકલ રીતે પણ ના કહેવાય, પણ બહુ ષડયંત્રની રીતે ગાંધીને સ્વચ્છતા પૂરતા સીમિત કરી દીધા, ગાંધીને ટુરિઝમ પૂરતા સીમિત કરી દીધા. પણ ગાંધીએ ખરેખર જે ભારતની વાત કરી હતી એ વાત ના કરી અને આ બધા પૂરતા સીમિત કરી દેવા પણ ગાંધી વિચારને મારવા જેવું છે. અને ગાંધી સાથે જોડાયેલા જેટલા મોન્યુમેન્ટ છે, એ સાબરમતી આશ્રમ હોય કે પછી ગુજરાત વિદ્યાપીઠ હોય કે પછી ગાંધીના બીજા રાજઘાટ જેવા સ્થળો હોય, એ લોકો માટે કઈ રીતે પ્રતિબંધ થઈ જાય અથવા તો એ લોકો ત્યાં સુધી ના પહોંચી શકે અથવા તો એને ડેવલપમેન્ટના નામે ખરેખર એકચ્યુઅલી જે છે એને તોડી અને નવું સ્વરૂપ આપવાની વાત છે, જે આપણને કદાચ ત્યાં અમૃતસરમાં જે જલિયાવાલા કાંડ થયો હતો ત્યાં પણ આ વસ્તુ જોવા મળી કે આખું જે ત્યાં ગોળીઓ વાગી હતી અને જે એનું હિસ્ટોરિકલ વેલ્યુ હતું એને આખું ભૂંસી નાખવામાં આવ્યું. એટલે ઇતિહાસને ભૂંસી અને પોતાનો નવો ઇતિહાસ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. પણ આ દેશ છે ને એ 5000 વર્ષ કદાચ 10,000 વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને આ દેશમાં આવા હજારો લોકો આવીને ગયા કે જે એક ફાંસીવાદી વિચારધારા ધરાવતા હોય અને લોકોને તોડવાનો પ્રયત્ન કરે. પણ આ દેશનું ટોલરન્સ એટલું બધું છે, સંવેદનશીલતા એટલી બધી છે. કદાચ કોઈક પીરિયડમાં થોડી ઓછી વધતી થયા કરે પણ એ ટોલરન્સ અને સંવેદનશીલતા અને જીવન જીવવાની જે વિવિધતા છે, એટલે નેપાળની વિવિધતા, મણિપુર, આપણા નોર્થ ઈસ્ટની વિવિધતા, કાશ્મીરની વિવિધતા, ગુજરાતની વિવિધતા, આ દેશની જે વિવિધતા છે ને એ કદી પણ એક સમાન વિચારધારાને, એટલે જે નફરતવાદી વિચારધારા છે એને કદી પણ આ દેશમાં હાવી નહીં થવા દે. થોડા સમય માટે તમને એવું લાગે, અને ગાંધીએ પણ કહ્યું છે કે કોઈ પણ જ્યારે સત્તામાં એવા લોકો આવે કે તમને લાગે કે હવે કશું જ શક્ય નથી આ દેશમાં
અથવા તો આ દુનિયામાં કે એને એ બદલાવ જ શક્ય નથી એવું હોતું નથી. કશું કોઈ પણ વસ્તુ છે ને એ અનંત આદિકાળ સુધી હોતું નથી. દરેક વસ્તુનો, દરેક વિચારધારાનો, દરેક માણસનો એક સમય હોય છે અને સારો ખરાબ સમય દરેકનો આવે. એ રીતે આજે કદાચ એક રાઇટ વિંગ વિચારધારા સત્તા ઉપર છે, પણ એ વિચારધારા કેટલી લાંબી ટકશે એ એક બહુ મોટો સવાલ છે. અને માણસ જો છેલ્લે આખું જીવન જીવી અને અહિંસા તરફ અથવા શાંતિ માટે જંગલોમાં જતો હોય, અથવા તો હિમાલયમાં જતો હોય, અથવા મંદિર મસ્જિદોમાં જતો હોય, તો એ શાંતિની વાત તો ગાંધી શીખવે જ છે. એટલે છેલ્લે તો માણસને ગમે એટલી હિંસા કરે તો પણ એને શાંતિ તરફ જ જવું છે. અને આપણે બધા એવી જ પ્રાર્થના કરીએ કે લોકો અહિંસા અને શાંતિના માર્ગે વળે અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલે અને આ દેશમાં શાંતિ આવે, આર્થિક સમાનતા આવે એવા પ્રયત્નો કરે. મિત્રો, ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની વાત દેવભાઈ કરી રહ્યા છે અને દેવભાઈ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલે પણ છે. હું ખાદી નથી પહેરતો, પણ ખાદી મને ફાવે ત્યારે પહેરું છું. હું રોજ ખાદી નથી પહેરતો. એટલે ખાદી પૂરતા પણ ગાંધી સીમિત નથી. ગાંધી જે છે એ બહુ મોટો સબ્જેક્ટ છે. હું ગાંધીને મારી રીતે જોઉં છું, એ રીતે તમે ગાંધીને તમારી રીતે જોતા હશો. એટલે જ કે ગાંધીને કોઈ એક વસ્તુ કે એક એના પૂરતો જો સીમિત કરી દેવામાં આવે તો એ બહુ યોગ્ય નથી. ગાંધી બહુ વાસ્ટ છે, બહુ મોટા છે અને એ વિચારધારા બહુ મોટી છે. એટલે એને લઈને ચાલવું જોઈએ. પણ ક્યાંય ને ક્યાંય આ વિચારધારાને વિરોધાભાસ જે વિચારધારા છે એ ગાંધીને અપમાન કરતી હોય એવું લાગે છે. જેમ કે પ્રજ્ઞા ઠાકુર જે ગોડસેની પૂજા કરે છે, ગાંધીના હત્યારાનું સમર્થન કરે છે, એ લોકો અત્યારે સંસદમાં બેઠા છે પણ, અને આપણે મૂક પ્રેક્ષક બનીને જાણે જોઈ રહ્યા છીએ. મૂક પ્રેક્ષક નથી એવું નથી. લડવાવાળા લોકો લડે છે, બોલવાવાળા લોકો બોલે છે. આપણને કદાચ સો કોલ્ડ નેશનલ મીડિયામાં અને રોજ ટીવી ડિબેટોમાં જોવા ના મળે, અથવા તો બીજા બધા સમાચારોમાં જોવા ના મળે, એનો મતલબ એવો બિલકુલ નથી કે બધા લોકો સરેન્ડર કરી ગયા છે. બોલવાવાળા લોકો બોલે છે, લડવાવાળા લોકો લડે છે અને આ વિચારધારાના લોકો આજે બેઠા છે, કાલે નહીં પણ હોય ને. પણ તમને એવું લાગે છે કે જે લડવાવાળા છે એની તાદાદની સંખ્યા બહુ ઓછી હોય અત્યારે? હાલ ઓછી છે, પણ એ વધશે. કારણ કે માણસ જ્યારે, એટલે તમારી ઉપર મોંઘવારી હાવી થઈ જશે, તમારી જોડે રોજગારી નહીં હોય, તમે ક્યાં સુધી હિન્દુ મુસલમાન કરશો? તમે ક્યાં સુધી દલિત અને અપર કાસ્ટ કરશો? માણસને છેલ્લે જીવવા માટે તો રોટી જોઈશે ને, રોજગારી જોઈશે. અને એ નહીં હોય તો ક્યાં સુધી કરશો? એની દરેકની એક લિમિટ આવશે ને. તમે જે રોટીની, રોજગારીની વાત કરી, તો અત્યારે જ રિસેન્ટલી એક રિપોર્ટ આવ્યો છે, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ, જેની અંદર ભારતનો ક્રમ 121માંથી 107મો ક્રમ છે. આવા સમયગાળાની અંદર પણ જો આવી વિચારધારા પ્રસરતી હોય તો ક્યાંય ને ક્યાંય એવું ક્યાંય નથી લાગતું કે ગાંધી હવે ફક્ત પ્રચારના માધ્યમ જ રહી ગયા છે? ખાલી તમે એક રિપોર્ટની વાત કરી, એવા 10 રિપોર્ટ છે છેલ્લા 10 વર્ષમાં, કે એ મીડિયાની ફ્રીડમની વાત હોય કે બીજી બધી ફ્રીડમની વાત હોય. તો જ્યારે તમે એવું ક્લેમ કરો છો, આપણે એવું ક્લેમ કરીએ છીએ કે આપણે દુનિયાની સૌથી લાર્જર અને સૌથી મોટી ડેમોક્રેસી છે, તો એ ડેમોક્રેસીમાં આ બધા રિપોર્ટો તમે જુઓ તો આપણને ખબર પડે કે આપણે ક્યાં છીએ. હ્યુમન રાઇટ વાયોલેશન જેટલા છે, એ હ્યુમન રાઇટ માટે લડવાવાળા લોકો જે છે એમને કઈ રીતે પૂરી દેવામાં આવે છે, અથવા તો કઈ રીતે જેલમાં નાખી દેવામાં આવે છે. એટલે ડેમોક્રેસીથી ઓટોક્રેસી તરફ જવાની જે પ્રક્રિયા છે એ તરફ આપણે બહુ, એટલે ઇન્ટરનેશનલી છે ને, ફાસીવાદના 14 લક્ષણો છે. તમે ગૂગલ કરશો ને તો તમને મળી જશે કે ફાસીવાદ કોઈ પણ દેશમાં જ્યારે હાવી થવાનો હોય તો એ દેશમાં શું થઈ રહ્યું હોય એકદમ નથી થઈ જતો. એટલે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી નાખી દીધી હતી, પણ એકદમ ફાસીવાદ હાવી નથી થઈ જતો. એના માટે બહુ બધી પ્રક્રિયાઓ થાય છે. એ બધી પ્રક્રિયાઓમાં આપણે ઓલમોસ્ટ 60-70% અપ થઈ ચૂક્યા છીએ એમાં. એટલે 70% મીડિયાની હાલત તમે જુઓ, ઇકોનોમીની તમે હાલત જુઓ, તો આ બધા તમે 14 લક્ષણો ગૂગલ કરો તો તમને એમાં મળી જશે એ કે 14 લક્ષણો કયા છે. 14 લક્ષણો આપણે પહોંચી ચૂક્યા છીએ, પણ કશું, એટલે ઇન્દિરા ગાંધી ઇમરજન્સી નાખી તો પણ ઇમરજન્સી કેટલા વર્ષ રહી? આ દેશમાં લોકો જેપી જેવા નીકળ્યા, લોહિયા જેવા નીકળ્યા, એની સામે લડ્યા અને ઇમરજન્સી ઇન્દિરાને હટાવી પડી, ફરીથી ડેમોક્રેસી આ દેશમાં સ્થાપિત થઈ. એ જ રીતે એવી કઈ પરિસ્થિતિ આવીને ઊભા રહીએ, અત્યારે ઇન્ડિક્લેર ઇમરજન્સી જેવી પરિસ્થિતિ છે જ, પણ એવી કઈ પરિસ્થિતિમાં આપણે જઈને ઊભા રહીએ તો પણ આ દેશમાં લડવાવાળા લોકો છે, પોતાની જીવ, પોતાના પરિવારથી વધારે આ દેશને પ્રેમ કરે છે, જેમાં હું પણ એક છું, અને એ લડાઈમાં હંમેશા પોતાનો જીવ આપવા માટે તૈયાર છે. ભગતસિંહે આપ્યો, ચંદ્રશેખર આઝાદે આપ્યો, અને એવા હજારો લોકોએ આપ્યો છે આ દેશની આઝાદી માટે. એવા જ લોકો આજે પણ છે, એવા યુવાનો આજે પણ છે, પણ અલગ અલગ વિખેરાયેલા છે. સમય આવે ત્યારે એક પણ થશે અને આવી વિચારધારાઓ સામે લડશે પણ ખરા.
તમે ભગતસિંહની વાત કરી, ચંદ્રશેખર આઝાદની વાત કરી અને બીજી સાઈડ તમે ગાંધીજીની વાત કરી. આજે સમાજની અંદર એક મિથ ફેલાઈ રહી છે કે ભગતસિંહ અને ગાંધી બરાબર બંને એક સાથે ના રહી શકે. આ બાબતે તમારું શું કહેવું છે? મેં મારી વાતમાં એ જ કહ્યું કે વોટ્સઅપ યુનિવર્સિટી ઉપર જેટલા તથ્યો આવે છે એ બધા સાચા નથી હોતા. એના માટે ઇતિહાસ વાંચવો બહુ જરૂરી છે. ભગતસિંહ બહુ સ્ટ્રોંગલી એવું માનતા હતા અને તમે ખરેખર ભગતસિંહને વાંચો ને તો તમને એટલે ભગતસિંહને જ્યારે તમે સમજો તો ભગતસિંહે જે પોતાનું બલિદાન આપ્યું એ બહુ અદ્ભુત બલિદાન હતું. આ દેશના હજારો યુવાનોને ભગતસિંહ બનાવવા માટેનું બલિદાન હતું. અંગ્રેજો સામે લડવાનું બલિદાન હતું. પણ ભગતસિંહે એવું કહ્યું હતું કે હું જે કરી રહ્યો છું એવી હિંસામાં કોઈ નિર્દોષની જીવ ના જવો જોઈએ. ભગતસિંહે એટલી નાની ઉંમરમાં પોતાની જાતને તૈયાર કર્યા. ગાંધી અહિંસાની રીતે માનતા હતા, ભગતસિંહની પોતાની વિચારધારા હતી. ભગતસિંહ ક્યાંય ને ક્યાંય ઇનડાયરેક્ટલી તો અહિંસાનું સમર્થન કરતા હતા, કારણ કે તેઓ એવું કીધું હતું કે બોમ્બ અને પિસ્તોલ ક્યારેય ક્રાંતિ નથી સર્જી શકતી. બરાબર, ક્રાંતિની તલવાર વિચારોની ધાર ઉપર. આ ભગતસિંહના શબ્દો હતા ને. અને ભગતસિંહ એવું નતું કે ભગતસિંહ ખાલી ને ખાલી આ પેલાને મારી નાખ્યો એવું કામ કરે. ભગતસિંહે એક પુસ્તક લખી છે, આટલી જ નાની પુસ્તક છે કે હું કેમ નાસ્તિક છું. તમે એ વાંચો તો આ દેશમાં જેટલી અંધશ્રદ્ધા ફેલાયેલી છે અને અંધશ્રદ્ધાના નામે જેટલી દુકાનો ચાલે છે, જેટલા લોકોના ધંધા ચાલે છે, એ બધા બંધ થઈ જાય. વાત સાચી છે. કારણ કે આ દેશ જે છે એ બહુ અલગ અલગ વેમાં વહેંચાયેલો છે અને એ ભગતસિંહની એ પુસ્તક અથવા ભગતસિંહનો એ વિચાર ના ફેલાય. એટલે તમે ભગતસિંહની મૂર્તિ આપણને બહુ સારું લાગે કે કોઈ એક જગ્યાએ ભગતસિંહની મૂર્તિ મૂકી દીધી બંદૂક સાથે, એવું જરૂરી નહીં. ભગતસિંહ પુસ્તક સાથે પણ હતા, ભગતસિંહ કલમ સાથે પણ હતા અને ભગતસિંહ અહિંસા સાથે પણ હતા. અને ગાંધી અને ભગતસિંહ અથવા તો એવું ખાલી ગાંધી અને ભગતસિંહ સાથે નથી, ગાંધી અને આંબેડકર સાથે પણ તમને જોવા મળશે. એટલે એક હાર્ડકોર આંબેડકરાઇટ જે હશે એને હંમેશા ગાંધી પ્રત્યે નફરત હશે, એટલે પૂના પેકની વાત કરશે. પણ ગાંધી અને આંબેડકરનું જે બોન્ડિંગ હતું એ પણ બહુ વિચાર મતભેદ હોય, મનભેદ નતા આ બધા વચ્ચે. આ વસ્તુ જે છે ને એ આ સોશિયલ મીડિયાના માધ્યમથી અને જે હિસ્ટ્રીને એ કરીને કરવામાં આવે છે એને અલગ રીતે જોવાય છે. પણ લોકોને ક્યાંક ને ક્યાંક તો સચ્ચાઈ સુધી જવું જ પડશે ને. ક્યાં સુધી વોટ્સઅપ ઉપર પોતાની જીપીએસસી યુપીએસસી તો પાસ નહીં કરી શકે, પોતાની નોકરી તો નહીં મેળવી શકે, પોતાની ખાવાનું તો પૂરું નહીં કરી શકે. આ બધું ક્ષણિક હોય છે. જે પરમનન્ટ છે એ કદાચ જીવન જીવવાની શૈલી છે અને એ શૈલીમાં તમે કોઈને નફરત નહીં કરી શકો, પ્રેમ જ કરી શકશો. એક હદથી વધારે કોઈને નફરત નહીં કરી શકો, એ ઘરમાં હોય કે બહાર હોય. તમારા વાંચન પ્રમાણે મને એવું લાગે છે કે તમારો અભ્યાસ કંઈક ખાસો રહ્યો હશે, તો થોડીક એજ્યુકેશન વિશે થોડી ચર્ચા કરી લઈએ કે તમારી એજ્યુકેશન શું છે? એટલે એજ્યુકેશન તો મારું બહુ કંઈ ખાસ નથી. મેં 12મા સુધી હું ભણ્યો, 10મા સુધી ગામડામાં ભણ્યો, મારા મોસાળમાં, ઉત્તર ગુજરાતમાં. અચ્છા, ગામડામાં ભણ્યા છો તમે? અચ્છા. અને પછી હું અમદાવાદ આવ્યો, 11-12 અહીંયા કર્યું. પછી મેં ગ્રેજ્યુએશન કર્યું, પછી મેં જર્નલિઝમ કર્યું અને જર્નલિઝમ એટલે માસ્ટર્સ થઈ ગયો. પણ પછી જ્યારે ખરેખર પત્રકારત્વ કરવાનું આવ્યું ત્યારે કદાચ મને એવું લાગ્યું કે હું એના માટે નથી બન્યો. એટલે હું જે સમાજની કે જે પત્રકારત્વની આશા રાખું છું, આ સમાજ, આ પત્રકારત્વ જગત જોડે, એ પત્રકારત્વ આ જે ખરેખર એટલે જે ભણાવવામાં આવે છે અને જે ગ્રાઉન્ડ ઉપર પરિસ્થિતિ છે એમાં બહુ અંતર છે. એટલે થોડું ટાઈમ પત્રકારત્વનું પણ કામ કર્યું. પણ 2006માં જ હું જ્યારે પહેલા વર્ષ કોલેજમાં હતો અને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું, એટલે પહેલા વર્ષમાં જ હું અનહદ સાથે જોડાયો અને અલગ અલગ જિલ્લામાં ગુજરાતમાં કાડર બેઝ કામ મેં કર્યું, યુવાનો સાથે ગાંધી વિચારધારા, જેન્ડર ઇક્વાલિટી, એના માટે. મિત્રો, અનહદ એ ટ્રસ્ટ છે, એ તો એમને જોડાયા હતા, એ ટ્રસ્ટમાં જોડાયા હતા. અનહદનું જે સ્થાપના છે 2003માં થઈ, એટલે આવતા વર્ષે માર્ચ મહિનામાં એ સંસ્થાને 20 વર્ષ પૂરા થઈ રહ્યા છે. અને 2002માં જે ગુજરાતમાં રમખાણો થયા અને ખુલ્લેઆમ કત્લેઆમ થયું, બળાત્કારો થયા, એ પછી જે આપણા દેશના બુદ્ધિજીવી લોકો હતા એમને મળી અને એટલે પ્રોફેસર કે.એન. પાનીકર, હિસ્ટોરિયન, આ દેશના ટોપ હિસ્ટોરિયન, શુભા મુદગલ જે સંગીત અને એની સાથે જોડાયેલા છે, એવા બધા લોકોએ આ મળીને સંસ્થાનું ગઠન કર્યું. અને ખાસ કરીને એનું જે કામ છે એ કે ભાઈ સમાજમાં જે નફરત અને અનઇક્વાલિટી છે એને કઈ રીતે તમે કલ્ચર સાથે કામ કરીને, કઈ રીતે તમે લોકો સાથે ગ્રાઉન્ડ ઉપર કામ કરી અને એને બદલાવ છે ને એકદમ નથી આવી જતો. એટલે આજે હું કામ ચાલુ કરું ને કાલે બદલાવ આવી જાય એવી હું કોઈની પણ સાથે અને મારા પોતાની સાથે જો અપેક્ષા રાખું તો એ કદાચ ખોટું છે. પણ બદલાવ એ
ઓન ગોઈંગ કોન્સ્ટન્ટ પ્રક્રિયા છે અને એ પ્રક્રિયામાં તમે તમારો શું રોલ આપી શકો છો એના માટે અનહદે કામ ચાલુ કર્યું. યુવાનો સાથે, મહિલાઓ સાથે રિલીફનું કામ ઘણું બધું કર્યું છે અને ખાસ કરીને જેન્ડર ઇક્વાલિટી ઉપર ઘણા કામ કર્યા, વર્કશોપ ઘણા બધા કર્યા. અને આજે ગુજરાતમાં જે યંગ લોકો, મારી ઉંમરના જે 35-40 વર્ષના લોકો છે, એ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ટાઈમે અનહદના વર્કશોપમાં આવી અને લડતા થયા હોય ને પછી એ ક્યાંક જોડાઈ ગયા હોય. કારણ કે એ અમારું એવું કોઈ ફોર્મ સ્ટ્રક્ચર નથી કે બધા લોકોને અમે અનહદમાં સમાવેશ કરીએ. 3-3.5 લોકો છે જે હંમેશા આ બધી પ્રકારની પ્રવૃત્તિ કરતા રહીએ છીએ. અને આ બધી પ્રવૃત્તિઓથી જ કદાચ સરકારને પ્રશ્નો હતા. એટલે જ્યારે 2014માં મોદી સરકાર સત્તામાં આવી, બીજેપી સરકાર સત્તામાં આવી સેન્ટરમાં, એ પછી એમને હોમ મિનિસ્ટ્રી ઇન્ક્વાયરીઓ આપી, આઈટી ઇન્ક્વાયરીઓ આપી, બધામાંથી ક્લિયર નીકળે. એટલે 2015માં એમને અમારું FCRA પણ કેન્સલ કરી દીધું. બહુ બધા. એટલે તમને ફાઇનાન્શિયલી જ્યારે તમે કોઈ પણ કામ કરતા હો ને તમને ફાઇનાન્શિયલ તોડી નાખવામાં આવે તો સરકાર એવું માને છે કે લોકો બંધ થઈ જાય, પણ એવું નથી. કંઈક ને કંઈક રીતે ભલે તમારી કામ કરવાની જે સ્ટ્રેન્થ છે એ તમે ના કરી શકો, પણ કામ રોકાતું નથી. એટલે બધા પ્રકારના કામો આજના સમાજમાં, આજના ટાઈમમાં બહુ ઓછા લોકો કરી રહ્યા છે ને એ કરવા જરૂરી છે. ને આ કામો વધારે લોકો કરે એના માટે લોકોને પ્રેરિત કરવા જરૂરી છે. એ કદાચ એ પ્રક્રિયામાં જોડાયેલા છે. એટલે ક્યાંય ને ક્યાંય વિચારધારાવાળા લોકોને તોડવા માટે સામ, દામ, દંડ, ભેદ તમામ નીતિઓ આ સરકાર અથવા સિસ્ટમ અપનાવતી હોય છે. સેમ એવું જ સાહેબ સાથે થયું. હવે મારો બીજો એક પ્રશ્ન હતો કે આ તમારું આ જે સંગઠન છે અથવા તો કોઈ આ ટ્રસ્ટ છે, એ આંગળીના ટેરવે ગણાવી શકાય એવા 5 વર્ષની અંદર કોઈ કાર્ય કર્યા હોય જેની અંદર તમે ખુદ યોગદાન આપ્યું હોય, ત્યાં જ્યાં હોય એવા કોઈ 5 આંગળીના ટેરવે ગણાવી શકાય એવો કોઈ કાર્ય, 5 કાર્ય? જી, હું સૌથી પહેલા તો કદાચ કોવિડની જ વાત કરીશ. કોવિડમાં અમે લોકોએ 5-7 રાજ્યોમાં રિલીફનું બહુ મોટું કામ કર્યું. ગુજરાતમાં 2000 પરિવારો સુધી 2 મહિનાનું રાશન પ્લસ રોજ અલગ અલગ સોસાયટીમાંથી લોકો ખાવાનું 2000 પરિવાર મિત્રો સાંભળજો, 2000 પરિવાર સુધી રાશન પહોંચાડ્યું છે. અને કોરોના કાળની વખતે, હા, ફર્સ્ટ વેવની અંદર. અને એના સિવાય એટલે જે પણ આપણને જરૂરિયાતમંદ લાગે એવા લોકોની મદદ કરી. કોઈને કારણ કે અહીંથી ઘણા બધા મજૂરો માઇગ્રેશન કરતા હતા, ચાલતા જતા હતા, એટલે જેને જ્યાં પણ જે રીતે મદદ કરી શકે એ રીતે મદદ કરવાના પ્રયત્ન કર્યા. આ જ પ્રકારે કાશ્મીરમાં પણ અમે લોકોએ મદદ કરી, બિહારમાં કરી, કાશ્મીરમાં, હરિયાણામાં કરી. કોવિડ દરમિયાન અમારા જે મિત્રો ત્યાં જોડાયેલા છે એ લોકો, મને હસવું આવે છે કે એક આ એવો દેશદ્રોહી છે કે જે કોવિડ વખતે મદદ કરે છે. બોલો. અને એના સિવાય જે બીજા કાર્યો, એટલે કોવિડ તો એક આખા દુનિયા ઉપર આવેલી મહામારી હતી અને એમાં દરેક એ કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલો માણસ હોય પણ એક માણસાઈ તરીકે એને મદદ કરવી, જે ખરેખર જરૂરિયાતમંદ છે એને મદદ કરવી બને છે. એટલે દુનિયાભરના લોકોએ કરી છે, આપણે પણ કરી છે. એટલે એમાં કંઈ બહુ મોટું કામ કર્યું હોય એવું કંઈ નહીં. પણ જે ખરેખર વિચારધારાની જે વાત છે કે જ્યારે આ દેશમાં આવડું મોટું ખેડૂત આંદોલન થયું તો એક ખેડૂત પુત્ર તરીકે, કારણ કે હું પોતે ખેડૂત પુત્ર છું, માલધારી છું, પશુપાલક છું, ગૌપાલક છું, એટલે જે ગાયના નામે રાજનીતિ કરે છે એવું નથી કરતો, પણ હું મારા ઘરે ગાય રાખું છું અને ગાય દોવું પણ છું અને પશુપાલન પણ કરું છું, ખેતી પણ કરું છું. તો આ જે પશુપાલકોનું અને ખેડૂતોનું ખાસ કરીને જે આંદોલન થયું એમાં એ થયું તો દિલ્હીમાં, પણ મને એક ખેડૂત તરીકે એવું લાગ્યું કે મારે જવું જોઈએ અને ખેડૂત એ આંદોલન કઈ રીતે થયું છે એને સમજવું પણ જોઈએ અને એને ટેકો પણ કરવો જોઈએ. તો એ આંદોલનમાં અલગ અલગ મિત્રો સાથે મળીને ગયા પણ ખરા, ત્યાં રહ્યા પણ ખરા, ત્યાં લોકોને જોડ્યા પણ ખરા, અહીંથી પણ લોકોને ત્યાં લઈ જવા માટે પ્રેરિત કર્યા અને ઘણા બધા લોકો આવ્યા. સરકારી દમન હંમેશા, તમે જ્યારે સરકારની વિરોધમાં કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય અને તમે જ્યારે એમાં ટેકો તમારો જાહેર કરો ત્યારે એ કોઈ પણ સરકાર હોય ત્યારે તમને ડિટેન ના કર્યા સરકારે? પ્રયત્ન બહુ બધા કર્યા, પણ આપણે પણ બહુ વર્ષોથી લડતા હોય એટલે તમને એના રસ્તા ખબર હોય કે ક્યાંથી જવાનું. મારા એક મિત્ર છે પાલભાઈ આંબલિયા, એમને સરકારે, કોંગ્રેસમાં છે, એમને આંદોલનમાં આવવું હતું, એમને પોતે આંદોલનમાં આવવું હતું, તો એમને એમના ઘરે પોલીસે રોક્યા. એમને કહ્યું કે હું નહીં જઉં અને બીજા દિવસે એ પોતે પોતાનું માથું ટકલું કરાવી, કેસ બાંધી અને ગુજરાત બહાર નીકળ્યા. એટલે આવી પરિસ્થિતિ ગુજરાતમાં જોવા મળે. CA NRC નું આંદોલન, આ વાત ઉપર પેલા ચંદ્રશેખર આઝાદ યાદ આવી ગયા. તો તેમણે એક સંકલ્પ લીધો હતો કે હું અંગ્રેજોના હાથમાં નહીં પકડાવું. તો એમને વેશભૂષા બદલીને આવી રીતે છાના છૂટે આવી રીતે પોતાના રસ્તા ક્લિયર ઉપર, મતલબ એ પથ ઉપર ચાલતા હતા કે ત્યાંથી તેઓ આવી રીતે ભાગીને નીકળી જતા અને અંગ્રેજોના હાથમાં નતા આવતા. સેમ આ શું નામ,
પાલભાઈએ પણ સેમ આવું જ કર્યું. પાલભાઈ સિવાય ઘણા બધા મિત્રોએ પણ આ પ્રકારના, એટલે એમને રોકવામાં આવ્યા. હું સીએ એનઆરસી ની વાત કરું તો હું સીએ એનઆરસી ના જ્યારે આખા દેશમાં આંદોલન ચાલતું હતું, નાગરિકત્વની જે વાત હતી અને જે અત્યારે પણ આ કોમન સિવિલ કોડની વાત સરકાર લઈ આવી છે, એ પ્રકારે જે આખા દેશમાં આંદોલન થયું ને પહેલી વાર આ દેશમાં મહિલાઓ આંદોલન લીડ કરી રહી હતી. સીએ એનઆરસી નું જે આખું આંદોલન થયું એ આંદોલનને લીડ મહિલાઓ કરી રહી હતી. એ આંદોલનમાં એ જે ગોદી મીડિયા બતાવે છે એવું નથી કે એમાં ફક્ત મુસલમાનો હતા. એ આંદોલનમાં હિન્દુઓ પણ એટલા જ જોડાયા હતા જે સમજે છે કે આ દેશમાં નાગરિકત્વનું શું મહત્વ છે અને આ કાનૂનથી કોને નુકસાન થવા જઈ રહ્યું છે. આ કાનૂનથી ખાલી મુસલમાનોને નુકસાન નહોતું થવા જઈ રહ્યું, આ કાયદાથી આદિવાસીઓને પણ એટલું જ નુકસાન હતું, આ કાયદાથી દલિતોને પણ એટલું જ નુકસાન હતું, આ કાયદાથી મહિલાઓને પણ એટલું જ નુકસાન હતું. કારણ કે આપણા ગુજરાતના જ આખી આદિવાસી પટ્ટીમાં જોઈ લો તો કયા આદિવાસીના ઘરમાં જ્યાં દર વર્ષે નદીમાં પૂર આવતા હોય અથવા તો જંગલોમાં રહેતા હોય એના કોના ઘરમાં સર્ટિફિકેટ હોય છે. એટલે આ બધા પ્રશ્નો સરકારે વિચારવા જોઈએ. ખાલી પોતાની પોલિટિક્સ ચમકાવવાને હિન્દુ મુસલમાન કરવા માટે આ બધા તુક્કાઓ લઈ આવે છે એ બહુ યોગ્ય નથી. આમાં ખરેખર જે વિકાસ લોકોનો થવો જોઈએ અને લોકો સુધી જે માહિતી અથવા તો લોકો સુધી જે સ્કીમો સરકારની પહોંચવી જોઈએ ને, જે ગરીબ જનતા સુધી, એટલે જે ખરેખર જેન્યુન લોકો છે જેના સુધી એ નથી પહોંચતી. એનું કારણ જ છે કે તમને વહેંચીને રાખે ગોદી મીડિયા હિન્દુ મુસલમાનમાં, હિન્દુસ્તાન પાકિસ્તાનની લડાઈમાં, રશિયા યુક્રેનની લડાઈમાં. તમે તમારા બેઝિક હક, તમારા બેઝિક રાઇટ માટે તમે વિચારી જ ના શકો અથવા તમે લડી જ ના શકો. અથવા તો તમને ધારો કે એક વિડીયો મારો વાયરલ થયો તો મારા જેટલા સંબંધી લોકો કે મારા જેટલા ઓળખીતા લોકો છે એમને તો એવું છે, ઓહો આ ભાઈ ઉપર કેવું બધું કરી નાખ્યું, એમ એને કેટલું બધું એને બદનામ કરી નાખ્યું. એટલે એ જે બદનામીનો ડર છે એ લોકોમાં મને એને ખબર છે કે આને નથી ડરાવી શકવાના, પણ આની સાથે જે લોકો 10 છે એ 10માંથી 2 લોકો પણ ખસી જશે તો એની સંખ્યા ઓછી થશે. એટલે ડર જે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન છે ને એ તમારા સિવાય તમારી આસપાસ જોડાયેલા લોકોને એ કરવાનો, પ્લસ તમારી છબી ખરાબ કરો. એટલે તમે ખરેખર સમાજ માટે જે સારું કામ કરો છો અથવા તો સમાજમાં બદલાવ માટે જે સારું કામ કરો છો, એટલે તમારી જેના માટે તમે કર્યું છે એના માટે એની જોડે તો એક ક્રેડિબિલિટી છે. એ ક્રેડિબિલિટીને કઈ રીતે ડાઉન કરવી, તો આ સોશિયલ મીડિયા છે આ બધાના ઉપયોગ કરી અને સરકાર કરતી હોય છે. પણ એનાથી કઈ એટલે એવું કહે છે કે સુરતની સામે તમે મુઠ્ઠી ભરીને ધૂળ નાખો, હું પોતાની જાતે સુરત નથી કહી રહ્યો, પણ તમે સુરતની સામે ધૂળ નાખો તો એ ધૂળ તમારી ઉપર જ પડે. એ જ રીતે તમે જે ખરેખર સચ્ચાઈ છે એને કોઈ દિવસ નથી ઢાંકી શકતા. એ કામ હું કહું છું કે કોઈ પણ સંઘ સાથે કે આરએસએસ સાથે જોડાયેલો માણસ હોય અને એ પણ જો કોઈ ગરીબ વ્યક્તિને મદદ કરતો હોય કોરોના દરમિયાન તો એને પણ એપ્રિશિએટ કરવું જોઈએ. પણ એની પાછળ જો એની મનસા એવી હોય કે આને પણ હું હિન્દુ મુસલમાનની ડિબેટમાં ઉલઝાવી દઉં તો એ ખોટું છે. એક્ઝેક્ટલી એની અંદર જનતાના જે પ્રાણ પ્રશ્નો હોય છે એ ક્યાંય ને ક્યાંય એનાથી ધ્યાન ભટકાઈ જાય છે. બીજો એક સવાલ, અત્યારે વાત ઉપરથી એવું લાગે છે કે તમને ડિટેન પણ કરે છે, તો ભારતના પ્રધાનમંત્રી આપણા ગુજરાતમાં આવે છે ત્યારે પણ ડિટેન કરતા હશે અથવા તો મુખ્યમંત્રી આવતા હોય, એવું કઈ બાબતોએ તમને ડિટેન કરતા હોય? અનફોર્ચ્યુનેટલી એવું છે કે ગુજરાતમાં છે ને પહેલા પણ આ પ્રથા ચાલતી રહી છે અને જે પણ લોકો જ્યાં પણ લડવાવાળા લોકો છે ગુજરાતના અલગ અલગ જગ્યાઓમાં, જેમ કે કેવડિયા સરદારનું સ્ટેચ્યુ બન્યું ત્યાં આદિવાસીઓના હક માટે લડવાવાળા લોકો છે, અથવા તો વિવિધ મુદ્દાઓ પર ખેડૂતો માટે, પશુપાલકો માટે. આવા ટાઈમમાં અને ખાસ કરીને હું મારો અનુભવ કહું તો સીએ એનઆરસીનું જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે અમે એક્ટિવ હતા અને અત્યારે પણ એ જ માનીએ છીએ જે ત્યારે માનતા હતા. એ ટાઈમે ટ્રમ્પ એટલે અમેરિકાના પ્રેસિડેન્ટ અહીંયા આવ્યા હતા અને ગુજરાત આવ્યા તો સરકારને કોઈ કે એવું અથવા તો સરકારે એઝ્યુમ કર્યું કે આ વ્યક્તિઓ જે છે ને એ ટ્રમ્પની સામે પ્રોટેસ્ટ કરવાના છે. જો કે અમારું એવું કશું પ્લાનિંગ અમને કોઈ આઈડિયા પણ નહોતો. અમે અમારી પ્રોટેસ્ટો જે કરતા હતા રેગ્યુલર ગાંધી આશ્રમની સામે આયા આગળ કે બીજા અલગ અલગ જગ્યાએ જતા હતા ત્યાં કરતા હતા. પણ અમને પણ અમારા દેશની પ્રેમ છે ને, અમારા દેશની છબી બીજા કોઈ કન્ટ્રીના પ્રેસિડેન્ટ સામે અમારી દેશની બદનામી થાય એમાં અમને કોઈ રસ હોય નહીં. પણ સરકારને એવું કોઈએ ઇનપુટ આપ્યું અથવા તો સરકારે એવું એઝ્યુમ કર્યું કે આ લોકો કંઈક કરવાના છે તો અમને 5-7 લોકોને, એટલે મને 1:30 વાગે મારા ઘરેથી ઉપાડ્યો, એવા બીજા 4-5 મિત્રોને હોસ્ટેલમાંથી ઉપાડ્યા, હોસ્ટેલની અંદર ઘૂસીને એ રીતે અલગ અલગ લોકોને ઉપાડ્યા. અને જ્યાં સુધી ટ્રમ્પ ગયો નહીં ત્યાં સુધી તમને ડરાવવાનો, ધમકાવવાનો, તમારી ઉપર તો દેશદ્રોહની કલમ લાગી જશે, આ લાગી જશે. તો જ્યારે એટલે કંઈ કર્યું જ નથી, તમે કંઈ કર્યું નથી પણ તમે આ કરવાનો પ્રયત્ન કરો તો તમારી ઉપર દેશદ્રોહની કલમ લાગી જાય એવો ડરાવવાનો પ્રયત્ન કર્યો. કશી કલમ એ ટાઈમે લગાડી નહીં, પણ પછી જ્યારે ટ્રમ્પ ગયા ત્યારે અમને છોડી દેવામાં આવ્યા. એ જ રીતે ધારો કે હું જ્યાં રહું છું ઘાટલોડિયામાં, મારા ઘરની આસપાસ અથવા તો મારા વિસ્તારમાં ક્યાંય મુખ્યમંત્રી આવતા હોય અથવા તો પીએમની વિઝિટ હોય તો આઈબીના લોકોના ફોન આવે કે તમે કંઈ કરવાના છો,
એવું તમને ફોન કરીને પૂછે, અથવા તો પછી તમારા ઘરની આસપાસ વિઝિટ કરી જાય, તમને કહે નહીં પણ તમારા ઘરની આસપાસ વિઝિટ કરી જાય. એટલે આ ખાલી ને ખાલી મારી સાથે નહીં પણ જેટલા પણ લોકો લડવા વાળા છે એ પોલિટિકલ પાર્ટીના લોકો સાથે પણ થાય છે. કે જ્યારે હવે ઇલેક્શન નજીક હતું ત્યારે જોવા મળ્યું કે કોંગ્રેસના જે લોકો હતા એ લોકોને પીએમની વિઝિટ હોય એટલે એમના યુથ વિંગ, એમનું NSUI નું વિંગ, એમના મહિલા વિંગના જે એગ્રેસિવ એક્ટિવ લીડરો છે કે જે ખરેખર લોકોના પ્રશ્ન લડે છે એમને ઉપાડી લેવામાં આવતા. એ જ પ્રકારે આમ આદમી પાર્ટી સાથેના લોકો સાથે પણ થતું. એટલે સત્તાધારી પક્ષ હંમેશા દમન કરતું હોય છે પણ તમે દમનની સામે અહિંસક રીતે કઈ રીતે લડો છો અથવા તો એનાથી કેટલા નથી ડરતા એ વધારે મહત્વનું છે. તમને શું લાગે છે કે આજે તમને જે ડિટેઇન કરે છે અને ગુજરાતના મોટા ભાગના લોકોને આવી રીતે જે સત્તાના વિરોધમાં બોલતા હોય, જે વિચારધારા, જે વિરોધાભાસી વિચારધારા હોય એના વિરોધમાં બોલતા હોય એવા લોકોને ડિટેન કરતા હોય છે, તો એનું કારણ શું હોય કે ડિટેન એ શું પથ્થરમારો તો નહીં કરી શકે, અથવા તો કોઈ પોલીસવાળા હોય એ પોલીસવાળા જો ત્યાં ઘટના સ્થળ પર નહીં જાય, ડરાવવાનો પ્રયત્ન, મૂળ ડરાવવાનો પ્રયત્ન હોય. અચ્છા. એટલે મને એવું લાગે છે કે જેટલા પણ લોકોને ડિટેન કરે અથવા તો આ રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરે, ઘણા લોકો એવા પણ હોય છે કે પ્લાન કરીને પ્રોટેસ્ટ કરતા હોય છે, પ્રધાનમંત્રીને જઈને કાળો વાવટો બતાવી દે, એનાથી શું ફરક પડવાનો છે. પણ એવા એનાથી જો કદાચ વાવટો ફરકાવી દે તો પેલા પોલીસ વાળાને તો નોકરી ગઈ ને. એ પોલીસનો પ્રશ્ન છે પણ પોલીસ તંત્રનો આખો ઉપયોગ કરી અને લોકોને ડરાવવાનો જે પ્રયત્ન છે કે ભાઈ તમે તમારા હક માટે બોલશો જ નહીં, એ જે વાત છે એ ખોટી છે. એટલે તંત્રનો ઉપયોગ ખાલી ગુજરાતમાં નથી થતો, એ તમને યુપીમાં બુલડોઝર કલ્ચર જે છે એમાં પણ જોવા મળે કે તમે કોઈ પ્રોટેસ્ટ કરી અથવા સરકારની સામે બોલ્યા તો તમારા ઘર ઉપર લાવીને બુલડોઝર ચલાવી દેવામાં આવશે. આવું જે કલ્ચર બનાવવામાં આવી રહ્યું છે આ બહુ સહેજતાથી લેવા જેવી વાત નથી. આનો ઉપયોગ કાલે આ સરકાર નહીં હોય ને બીજી સરકાર આવશે ને, જો એ સંવેદનશીલ સરકાર નહીં હોય અથવા તો એનો જે વડો છે સંવેદન નહીં હોય તો આ કલ્ચરનો ઉપયોગ કરશે, તંત્રનો ઉપયોગ કરશે અને ખરેખર જે હક માટે લડવાવાળા લોકો છે એમને હંમેશા દબાવવાનો પ્રયત્ન કરશે. એટલે આ આખું કલ્ચર જે એટલે બહુ નોર્મલાઇઝ કરવામાં આવે છે. હું એમ કહું કે આપણને જ્યારે શરૂઆતમાં લિન્ચિંગ થવાના ચાલુ થયા દેશમાં અને એકવાર કોઈકને મારી નાખ્યા, ક્યાંક કોઈક ગાયના નામે ગાય માંસ લઈને જઈ રહ્યો છે એના નામે, કોઈને કંઈક બીજી રીતે નમાઝ પઢવા છે એની રીતે મારી નાખ્યો. રોજ આ ઘટનાઓ બનતી રહે એટલે લોકોની જે સેન્સિટિવિટી છે એ ઓછી થઈ જાય અને પછી નોર્મલાઇઝ થઈ જાય કે ભાઈ દલિતને મૂછો રાખે છે માર્યો ને ગુજરાતમાં, ઠીક છે કે એક ગામમાં માર્યો, હવે એ રોજે રોજ એ ઘટનાઓ બનતી રહે અથવા તો બહુ નજીકના પીરિયડમાં બનતી રહે પછી એની સેન્સિટિવિટી જે છે ને એ બહુ સામાન્ય થઈ જાય છે. અને હંમેશા સરકારો એ પ્રયત્ન કરે છે કે સેન્સિટિવિટી જે છે એ પૂરી થઈ જાય. એટલે જ્યારે તમે કોઈ પણ પ્રકારના દમન કરો તો કોઈ કશો અવાજ જ ના હોય, એટલે સંવેદના જ ના હોવી જોઈએ. જો કે સરકાર સંવેદનશીલની વાત કરે છે પણ ક્યાંય ને ક્યાંય એવું લાગે છે સંવેદનહીન તરફ આપણો દેશ જઈ રહ્યો છે. ચલો પર્સનલી સવાલ કરી લઉં. બિલકુલ. આવનારા દિવસોની અંદર ચૂંટણીમાં ઝંપલાવશો રાજનીતિમાં? મારું એવું માનવું છે કે એટલે એ બધું સમય ઉપર છે કે સમય ક્યાં લઈ જાય છે. કારણ કે ગાંધીએ કદી એ નહોતું વિચાર્યું કે એ આફ્રિકા જઈ અને ત્યાંના લોકોની લડાઈ લડશે. એમને પરિસ્થિતિ ત્યાં એવી ઊભી થઈ અને એમને ત્યાં એ લડાઈ લડી. ગાંધી જ્યારે ભારત પાછા આવ્યા ત્યારે પણ એમને એવું નહોતું વિચાર્યું કે હું આઝાદીની લડાઈ લડીશ, પણ ગાંધીએ આખા દેશમાં ટ્રાવેલ કર્યું, ચંપારણનો સત્યાગ્રહ જોયો, એટલે દેશમાં પરિસ્થિતિ જોઈ, લોકોની પરિસ્થિતિ જોઈ ને એના માટે લોકો પોતાનો લીડર ચૂને છે. કોઈ પોતાની જાતના લીડર ક્લેમ કરે અને એ લીડર બને પોતાના પૈસાના પાવરના કે જાતિના જ્ઞાતિના બળથી, એ જુદી વસ્તુ છે. પણ લોકો પોતાનો લીડર ચૂનતા હોય છે અને મારું એવું બહુ સ્પષ્ટ માનવું છે કે લીડરશિપ ખાલી ને ખાલી વિધાનસભા અને લોકસભા પૂરતી સીમિત નથી હોતી. તમે જો સમાજમાં પરિવર્તનની વાત કરતા હો અથવા તો પરિવર્તન સામાજિક ક્રાંતિ જોવા માંગતા હો તો જરૂરી નથી કે તમે વિધાનસભામાં જઈને બેસો અથવા તમે ચૂંટણી લડો તો જ પરિવર્તન લાવી શકો. ગાંધી પણ ચૂંટણી નતા લડ્યા, ગાંધીએ કોઈ દિવસ ચૂંટણી નથી લડી ને એવા ગાંધી જેવા હજારો લોકો છે જે ચૂંટણી નથી લડ્યા પણ જેમને પરિવર્તન લાવ્યું છે. એ પણ જરૂરી છે કે ત્યાં લોકો હોવા પણ જોઈએ કારણ કે આ દેશની એકચ્યુઅલ સિસ્ટમ તો ત્યાંથી જ ચાલે છે અથવા તો પછી જે આપણી બ્યુરોક્રેસી છે ત્યાંથી ચાલે છે. આ બંને જગ્યાએ એવા લોકો હોવા જોઈએ જે ખરેખર સક્ષમ હોવા જોઈએ, લોકો લડી શકે. પણ દરેક માણસ ત્યાં હોવું જોઈએ એવું પણ જરૂરી નથી. એટલે જેટલા લોકો ગુજરાતમાં આપણે વાત કરીએ તો 182 વિધાનસભાની સીટો છે, હવે ત્યાં 182 જ ધારાસભ્યો બની શકે ને, પણ એનો મતલબ એવો નથી કે 182 લોકો જ લડે. આ ગુજરાતમાં હજારો લોકો પોતાના પ્રશ્નો માટે લડે છે પણ બધા વિધાનસભામાં જાય એ જરૂરી નથી. ગ્રાઉન્ડ ઉપર લડવું જરૂરી છે.
અને જમીન ઉપર તમે બદલાવ લાવશો તો વિધાનસભામાં પણ એવા જ લોકો, તમે નહીં તો તમારા કોઈ વિચારધારાના સાથી પહોંચશે, અને એ પહોંચે ને તમારો અવાજ બને, એનાથી વધારે ઉત્તમ શું હોઈ શકે? ગ્રાઉન્ડ ઉપર તો તમે લડો જ છો. બિલકુલ બરાબર. તો એક વખતની લડાઈ વિધાનસભા માટે પણ થઈ જાય. આમે તમે તમારી બોલવાની જે રીતે છટા છે, તમારું જે વાંચન છે, તમારી જે વિચારની વિસ્તૃતતા છે, એ બહુ જ મને એવું લાગે છે કે ખરેખર તમારા જેવા લોકોની જરૂર છે આ વિધાનસભાની અંદર, આ દેશની સંસદની અંદર. આવા યુવાન જો આગળ આવીને કંઈક કરવા માંગે તો દેશ બદલી શકે છે. અને જો યુવાન આવી રીતે રાજનીતિમાં પાછી પાની કરે તો કેવી રીતે? નહીં, પણ આપણને બહુ સારું લાગે જ્યારે આપણે છે ને, હું જ્યારે કોઈ જગ્યાએ જઈને ભાષણ આપું અને ત્યાં 500 લોકો ઊભા હોય અને એવું કે વાહ વાહ, બહુ અસ્પૃશ્યતા ઉપર બહુ સરસ ભાષણ આપ્યું, આવી તાળીઓ પાડવાવાળા લોકો શું ખરેખર પોતાની આસપાસ અસ્પૃશ્યતા તોડે છે? હું જ્યારે જેન્ડર ઉપર વાત કરું ત્યારે એ ખરેખર જેન્ડર ઇક્વાલિટીની પોતાના ઘરમાં પાલન કરે છે? એ બધા પ્રશ્નો જોવાની જરૂર છે. અને આપણી અત્યારની જે સિસ્ટમ છે એમાં એક તો ચૂંટણી એટલી બધી ખર્ચાળ અને એટલી બધી મોંઘી બની ગઈ છે કે દરેક માટે એ અફોર્ડેબલ નથી. બીજી વસ્તુ કે કાસ્ટિઝમ એટલું બધું હાવી છે ચૂંટણીઓ ઉપર કે તમે જો કોઈ પર્ટિક્યુલર કાસ્ટમાંથી કે પર્ટિક્યુલર સમાજમાંથી ના આવતા હો અથવા તો આવતા હો તો તમને કેવા પ્રકારના તમારી શક્યતાઓ રહેલી છે. અને પ્લસ તમારી જે કામ કરવાની પ્રવૃત્તિ છે, એટલે તમે જો કરપ્શનમાં ના માનતા હો અથવા કરપ્શન ના કરો તો તમને ત્યાંના જે કરપ્ટેડ લોકો છે એ તમને અથવા ટકવા ના દે. તો આ બધી પરિસ્થિતિઓની સામે એ સમય જ નક્કી કરતો હોય છે કે તમારે ક્યાં જવું. ને હું બહુ સ્પષ્ટ માનું છું કે કદાચ સમય નક્કી કરશે. હું નક્કી કરવા એ સમય નથી આવ્યો. હું એ સમયમાં, હું અત્યારે તો એ કોઈ પરિસ્થિતિમાં છું જ નહીં કે હું ચૂંટણી લડીશ, પણ એ સમય નક્કી કરશે. મિત્રો, આ હતા દેવભાઈ દેસાઈ, જેઓની વૈચારિક વિસ્તૃતતા આપણે જોઈ. આ વ્યક્તિ ક્યાંય તમને લાગે છે કે આ દેશદ્રોહી હોય, ગાંધી ચિંધ્યા માર્ગે જે વ્યક્તિ ચાલતો હોય, જે વિનોબા ભાવેને માનતો હોય, જે ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ જેવા ક્રાંતિકારીઓની વિચારધારાને પીતો હોય, એવા વ્યક્તિ છે. આ હતા આપણી સાથે દેવભાઈ દેસાઈ. હળવાશથી ચર્ચામાં દેવભાઈ, તમારો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું આશા રાખું કે તમારી ચેનલ જે છે આજે યુટ્યુબ ઉપર છે અને કાલે એટલી પ્રગતિ કરે કે એ બધા નેશનલ ચેનલનું પણ સ્થાન લે અને લોકલ ચેનલનું પણ સ્થાન લે અને ખરેખર લોકલ મુદ્દાઓને અવાજ આપે અને લોકલ જે લોકો લડે છે અથવા તો ગરીબો, આદિવાસીઓ, દલિતો, મહિલાઓ, એમના હક માટે હંમેશા અવાજ બનતી રહે. થેન્ક યુ સો મચ.